ત્યાં પાઠમાં બેઠા છે અને કોઈ વ્યક્તિએ એવી વિચારધારણા મૂકી કે અલગ ધણીને થાળ ધરાવીએ ને કોળી, એની જગ્યાએ ચકલી જેવા એક પક્ષી આવે છે, લાંબડો કહે ને, માટી જેવો કલર હોય. એક વ્યક્તિ એવો હતો ને, આખો દિવસ રખડી અને આ પંખીડો મારી લાવ્યો, થાળીમાં મૂક્યો, ઉપર ચાદર ઓઢાડી દીધી અને અલગ ધણીને જ્યાં થાળ ધરવાનો હતો ને, જો કુકર્મી માણસ છે ને એને ધર્મ દેખાય નહીં ક્યારે. અશુદ્ધ કર્મ કરતો હોય, જેને ભક્તિનો રસ નથી, ભક્તિની અંદર ક્યાંય પણ છાંટો નથી, એ વ્યક્તિને કશું ના દેખાય. તમને ક્યાંક તમને ભક્તિમાં રસ છે ને તો તમને ડર હોય કે મારો અલગ ધણી મને જોશે, મારો ભગવાન તો છે ને, મારો હરિ તો છે ને, પણ કુકર્મી છે ને કશું દેખાય નહીં. એટલે આને આ જીવડા મારી અને અલગ ધણીના પાઠની આગળ થાળીમાં મૂકી, ઉપર કપડું ઓઢાડી અને મૂકી દીધા. અને એ વાઘજી, તમે જજો ક્યારેક કોઈને જવું હોય તો કપડવંત તાલુકાનું લગભગ ગામ છે અને આબવેલ ત્યાં ગાદી છે. આજે પણ વાઘજી બાવાના ભજનો ગવાય છે. એ પાઠના અધિકારી પુરુષ હતા. પદમાં સંગલ લગાવીને બેઠા અને સંતવાણી ચાલુ થઈ અને અલખને આરાધ. અલખના આરાધે તો ધણી પધાર્યા છે. આરાધની ભાવના હોય તો કચ્છની અંદર એક સંત થઈ ગયા, ડાડો મેકરન, એના ભજનમાં લખ્યું છે, આગળના યુગ એવા હતા સંત વિરલા જાણતા, અલખ ધણીનો આરાધ કરતા ને આરાધે ધણી મારો આવતા. અલખનો આરાધ કર્યો, થાળની તૈયારી થઈ, કપડું હટાવ્યું, જીવડો ઊંડીને જતો રહ્યો. હમણાં પ્રવીણભાઈએ મને વાત કરી કે અમે બીજના દેવરાજ નથી આવી શકતા, પણ મહેસાણાની બાજુમાં કુકસ ગામ છે, મહેસાણાથી 3-4 કિલોમીટર પહેલા. અને કુકસમાં પ્રજાપતિ સમાજની અંદર એક દાદા ભક્ત હતા. આગળ ભક્તિની વાતો મેં બહુ કરી છે. ભગત બીજ પલટે નહીં, જુગ અનંત વહી જાય, ઊંચ નીચ ઘર અવતરે તો એ સંતના સંત કહેવાય. એ કુકસ ગામની અંદર પ્રજાપતિ સમાજના દાદા અલગ ધણીની આરતી કરતા હતા અને દ્વારકામાં કૃષ્ણના વાઘા સળગ્યા. આ બનેલો બનાવ છે. અને આ ભગતને આરતી મૂકી અને વાઘા ઓલવ્યા. હાથમાં કાળાશ થઈ, કાળો મેસ જેવા ડાઘ પડ્યા. કોઈએ પૂછ્યું, બાપા આ શું થયું? તો કે દ્વારકામાં વાઘા હળગ્યા હતા. દ્વારકામાં વાઘા હળગ્યા હતા ને હું ઓલવ્યા. તો કે જે હોય પણ મનાવો ભાવ થઈ ગયો કે કૃષ્ણના વાઘા સળગ્યા, મેં ઓલવ્યા. હરેક ગામમાં 2-4 કુવેશો હોય. કુવે સમજો, ગમે જો ચોંટા વાયરો આવે તો એ ઉડાવી. આપણા ગામની વાત નહીં, પણ બીજો તો હોય. આવી કુવેશ હતી ને 2-4 પોતાના પાડે દ્વારકા પોકી કે જોઈએ તો ખરા ભગત સાચું છે. એને ત્યાં જઈને પૂછ્યું કે આ આટલા વાગે કોઈ તમારા દ્વારકામાં બનાવ બન્યો તો? કે હા, ભગવાનના વાઘા હળગ્યા હતા. પછી કે હળગ્યા પછી શું થયું? કે એવો લઈ ગયા. કને ઓલવ્યા? કે ખબર નથી, કે એ અમારા ગામનો ડોહો હતો. અને એ કુકસ આજે એના પ્રમાણ છે. સતી તોરલ અલગ ધણીના પાઠમાં બેઠા છે. સાસતિયા કાઠી દરબારનું આંગણું છે. ધણીનો પાઠ માંડેલો છે. ધણીની જ્યોત જાગી છે. ભજન ચાલુ છે. આરાધ થાય છે. રામસાગરનો સથવારો છે. જેમ જેમ દિવસો બદલાય ને એમ થોડા ઇન્સ્ટ્રુમેન્ટ બદલાતા ગયા. નહીં તો રામસાગરનો સથવારો આ મણિદાદાના ઘરે મેં જોયેલો. રામસાગર જૂનો એક રામસાગર હતો અને એ વગાડી મંગળ દાદા એ રામસાગર વગાડતા. પછી મણિકાકો કાળી ટોપીવાળા, મણિકાકા નામ ને, એ રામસાગર વગાડતા. કોદો કાકો અમારા શાયરામાં તબલું વગાડતા. અને એ જે ભજનની રમઝટ, માઇક બાઇક નહોતા, મેં જોયેલા મારા નાનપણમાં. હવાર પડી જાય ને ખબર ના પડે. એક વાણી એવી કરતા. રામસાગરનો સથવારો, સતીના હાથમાં રામસાગર છે. અલખનો આરાધ થાય છે. જાડે જો ત્યાં જેસલ ન છોંટો એ નથી ભક્તિનો. કોરો કટ મોણા. ઓને 3 વસ્તુ લેવાની હતી, તોડી, ગોળી, તલવાર. એને ભાભી કીધું એટલું જ. ભજન હું, સત્સંગ હું, પાઠ હોય ને કઈ જ ખબર નહીં. પહોંચી ગયા સાસતિયા કાઠીના ઘરની અંદર. રામસાગરનો રણકાર થઈ રહ્યો છે. ભજન ચાલુ છે. જેસલ જાડેજો નજર પહેલી ઘોડી ઉપર પડી. પાણીદાર ઘોડી, જાતવાન ઘોડી. એને બહુ ઘોડીની સવારી કરી હતી કચ્છની અંદર. એવી ઘોડીઓ પર સવારી કરી. પણ જેસલને જોતાની સાથે ખબર પડી, મારી ભાભી કહેતી હતી ને એ જ ઘોડી છે. ઘોડીની નજીક ગયા અને ઘોડીને હણહણાટી કરી, ખીલો ઉપાડી નાખ્યો.
અંદર અવાજ આવ્યો, સંતોએ કીધું સતી તોરલને, આજે તમે જેસલ તોરલના ભજનો ગાઓ છો ને, એ તોરલને વાત કરી કે માતાજી જાઓ ને આ ઘોડીની હણહણાટી કેમ આવે છે. સતી તોરલ ગયા, ઘોડીએ ખીલો ઉપાડી દીધો. જેસલ જાડેજાને થયું 3 વસ્તુ ભેગી લેવાની છે, જો અત્યારે હું બહાર પડીશ તો ખેલ બગડી જશે. જેસલ જાડેજો ઘાસમાં હંતાઈ ગયા. આ અલગ ધણીના પાઠનું પ્રમાણ કહું છું. તમારી જીગર, તમારી શુદ્ધતા, મન પવિત્ર હોય તો અલખની આરાધે અને અલગ ધણીને તમે પુકાર કરી શકો છો. અને રામદેવજી મહારાજનું વચન છે, જ્યાં જમા જાગરણ જ્યોત પાઠ થાય, ગદગંગા બેસીને આરાધ કરે ને ત્યાં પડદા રૂપે હું હાજર થઈશ, એ મારું વચન છે. રામદેવજી મહારાજ જ્યોતના અજવાળે પધારે અને સિદ્ધ પુરુષ હતા. રામદેવજીની આગળ સિદ્ધ લાગ્યું છે, સિદ્ધ રામદેવજી. બીજું, એમને સમાધિસ્થ થયા ને ત્યારે વચન આપીને સમાધિ લીધી છે. પ્રાગટ્ય થયું, કોઈની કુંખે નહીં. રાત દસમની માસ ભાદરવોના 11ના દિવસે કંકુના પગલે મારું મરુભૂમિમાં પ્રાગટ્ય થશે. અજમલજી એ વખતે દ્વારકાધીશને પૂછ્યું હતું કે તમે આવો એનું પ્રમાણ શું, તમારી તો અકળકળા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે તારા મહેલની અંદર ક્યાંક એવો પ્રમાણ તને મળશે. અને પહેલું પ્રમાણ રામદેવજી મહારાજ પધાર્યા, કંકુના પગલા થયા હતા. આજે ભજનોમાં એનો ઉલ્લેખ છે. અને એવું સતને કોઈ હણી શકતું નથી. વર્ષો થઈ ગયા ભાઈ. 1515ની સાલમાં ભગવાને સમાધિ લીધી. 1461માં પ્રાગટ્ય થયું. વર્ષો 6.5 વર્ષની આજુબાજુ થયા. હજુ સુધી એક માણસ ભૂલી નથી શકતો. દિવસે દિવસે એનો મહિમા વધતો જાય છે, કારણ કે એમાં સત પડ્યું છે. અને સત પડ્યું છે એટલે હું તમે બધા એને આરાધીએ છે. જેસલ જાડેજો ઘાસમાં હંતાઈ ગયા. સતી તોરલ આવ્યો, ઘોડી ખીલો ઉપાડી નાખ્યો, ખીલો ફરી રોપી દીધો. પણ વાગ્યો ક્યાં ખબર છે? સતી તોરલે જે ખીલો માર્યો ને એ જેસલ જાડેજાની જમણી હથેળીમાં વાગી ગયો, ઘાસની અંદર. સાંભળો છો? સાંભળો છો? પૂછવું વારું. પછી પાઠની કોરી વેચાઈ. આપણે જ્યારે થાળ બોલ્યા ને પછી કોળી ફરતી થઈ. કોળી એટલે પ્રસાદ. આના શબ્દો થોડાક બધા જુદા છે. આપણે આમંત્રણ કહીએ, આ મહાપુરુષો વાયક કહેતા. કેટલાય સંતો થયા છે. જેસલ તોરલ એ અંજારમાં, માલદે રૂપાદે રાજસ્થાનમાં, રામદેવજી મહારાજ મરુભૂમિમાં, દેવાયત પંડિત સૌરાષ્ટ્રથી દેવરાજ ધામમાં આવ્યા. પરિભ્રમણ કર્યું. 213 વર્ષનું તો આયુ છે રામદેવજી દેવાયત પંડિતનું. દેવાયત પંડિત રામદેવજી મહારાજ 2 ગઢ આબુમાં મળ્યા. એમને કળશ આપ્યો અને કળશની સ્થાપના જ્યાં ભજન કરો ત્યાં કરજો, આવો આદેશ આપેલો. લાખો લોયણ આટકોટમાં થયા. જસદણ રોડ ઉપર જાઓ ને તો આટકોટ ગામ છે, અને ત્યાં લાખો અને લોયણ 2 મહાપુરુષ થયા. એ પાઠના અધિકારી ગંગા સતી માં, જેના 52 ભજનો આપણે ગાઈએ છીએ. એમાં એક ભજનમાં ઉલ્લેખ છે, વચને થાપન, વચને ઉથાપન અને વચને મંડાય મારા ધણીનો પાઠ. આવું માએ લખ્યું છે. પાઠનું પ્રમાણ ઘણા બધા સંતોએ આપ્યું. ત્યાં અલગ ધણીનો પાઠ કોરી વેચાતી હતી. કોળી વેચતા વેચતા ગયા, એક કોળી વધી, એક માણસ ખાઈને એટલી. સંતોએ કીધું કોળી કેમ વધી? તોરલમાં કહે છે જેટલા માણસો હતા બધાને આપી દીધી. આ વધી એની મને ખબર નથી. તો કે ફરી લટાર મારો, કોળી વધી છે એનો અર્થ છે કોળીનો કોઈ ખાનારો હશે. સાંભળો છો ને? સાંભળો છો? મને ટેવ પડી છે. તો મને એવું હોય કે મને તો બોલે 2-3 કલાકનું માથાકૂટ કરીને પાછો શાંત થઈ જાય. ફરતા ફરતા ગયા માં સતી તોરલ એ બાજુ, જ્યાં ગોળવાલ હતી ને એ બાજુ ફરતા ફરતા ગયા અને નજર કરીને. હવે એ વખતનો જેસલ જાડેજો તમે વિચાર તો કરો, કેટલી ખૂંખારી હતી એની. કચ્છની ધરતીનો કાળો નાગ, લૂંટી કુંવારી જાન, પૈણમાં મોડવા સુધી ના જવા દીધા. બેન ભોણેજડો મારી નાખ્યો. વિચાર તો કરો, બીજો કોઈ તો રાયત માણસ હોય તો ઠીક છે, પોતાની સગ્ગી બેન, સગ્ગો ભણ્યો, એની ક્રૂરતા કેટલી હશે. અને એનું રિનોવેશન થવું એ શક્ય જ નથી. આનો ફેરફાર થાય? આવો ખતરનાક માણસ પણ થયો છે. એ આ પ્રમાણ મળે છે અને પાઠનું પ્રમાણ છે. જે દિવસે જેસલ જાડેજામાં પરિવર્તન આવે છે એ દિવસે જ પાઠના દર્શન થાય છે. એટલે તમને કહું છું, આજે વિરેનભાઈના આગળ જે ધણીનો પાઠ માંડ્યો છે ને એના પ્રમાણ છે. સતી તોરલ નજર કરી
થોડી થોડી મૂછો દેખાય પેલા ઘાસમાં. હવે આવા ઝેણી ઝેણી મૂછો હોય તો એ લોકો કીધી લેબુ ઠરા ઓનો તો જોમફળ મેલો ને તો એ ખોવાઈ જાય એવડી તો મૂછો હતી. તો એમને એમ ખોખારી થોડી હોય. નજર કરી અને માતાજી ઓળખી ગયા કે હા તો જેસલ. ઘાસ આજુબાજુ કર્યું, જાડેજા તમે અહીં કેમ હંતાણા છો? પછી જેસલે કીધું પેલો ખીલો ઉપાડ પછી વાત કરો. ખીલો ઉપાડ્યો. જો પ્રમાણ વસ્તુ એવી છે ને એમાં તર્ક કરવાથી મજા નહીં આવે. સંતોએ વિશ્વાસ કર્યો છે. ખીલો ઉપાડ્યો. માતાજીનું કામ હતું પ્રસાદી વેચવાનું. પ્રસાદી હાથમાં મૂકી દીધી, બીજી સેકન્ડે ગારું જાય ગયું. હવે આપણા મોનવામાં આવવાની તાજો ગારું જાય કેવી રીતે? પણ આવું રામદેવજી મહારાજ વખતે બની તું. વડનગરનો વાણિયો જાત્રાએ જતો તો કોઈએ માથું કાપી નાખ્યું વાણિયાનું. ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ, 3 ભુવનમાંથી શોધી લાવું ચોર. આંખે કરું આંધળાને દિલે કાઢું કોટ, દુનિયા શું જાણે ધણી રામદેવજીનો ચોર. હવે એ વખતે વાણિયાને કીધું આ તારા ધણીનું ધડ માથું છે ને ભેગું કરી દે. તરત જ હંતાઈ ગયું. આવા તો અનેક પ્રમાણ છે, એક નહીં. વવારું બનીને વાલો આવ્યા રે, ગાવ છો ના ભજન તમે? આવ્યા છે કાઈ સકુબેન ના ઘેર જો. શ્રી કૃષ્ણ ભગવાનની જાત્રા કરવા માટે સકુબેન જાય છે. એની સાસુ એવડા નઠારા છે ને એટલે સાસુને કીધા વગર નીકળી જાય. 6 મહિને પાછા આયા. આઈને જેમ હતા એમ પાછા ગોઠવાઈ ગયા. રસોડું કરવાનું, રસોડું રોજ પૂજો બધું. જમવા પીરશું ને એ વખતે એની હાહુએ કીધું કે શકુ કાલના જેવો ટેસ્ટ નથી ખાવામાં. શકુબેને વિચાર કરો કાલ હું હતી જ નહીં, હું તો દ્વારકાથી આ જાય 6 મહિને કે 1 મિનિટ મારા આગળથી શકુ નથી હટી. 6 મહિનાની ક્યાં વાત કરે છે કે હા આજ શકુ આજ કપડા મારી આગળથી ક્યાંય ગઈ નથી. 6 મહિના સુધી કૃષ્ણ ભગવાન વાહેદો બને. બોલો, આ ભારત દેશના દાખલા છે. ના થાય એવું શક્ય નથી. પવિત્ર મન અને તમારો આરાધ કેવો છે, તમારો ભક્તિનું પ્રકાર પ્રમાણ શું છે એના ઉપર ડિપેન્ડ છે. તમે કેવી ભક્તિ કરો છો, સદગુરુ મહારાજે કેવો બોધ આપ્યો છે એના ઉપર છે. પોચ પોટલી મારીને પછી મોહનદાદા કે મારું કોમ નહીં થતું, અને મોહનદાદો હમણાં બગડ્યા છે. લે તું બગડ્યો છે જોગ ભાઈ. હાથમાં પ્રસાદી મુક્તાની સાથે ગાર ઉજાઈ ગયો. અને જેસલ જાડેજો બોલ્યા કે એવું કેવું તે ભજન કર્યું કે અમારો ગાર ઉજાઈ ગયો. પછી સતી તોરલે કીધું કે આ તો અલગ ધણીનો આરાધ છે. જેસલ કેમ અહીં પધાર્યા છો? કે 3 વસ્તુ લેવા, તોડી ઘોડીને તલવાર. કે 3 આ જ ઘેર છે. તો કે આપી દો. કે હોય નહીં, અલગ ધણીના પાઠમાં આવો, ધણીનો દરબાર છે, તમે ખાલી નહીં જાઓ. કે પણ માગવાની મારી રીત અલગ છે, મોય નથી લઈ જા. સતી તોરલ જાડેજો કહે છે મારું કામ આખું અલગ છે. કે આવો તો ખરા ધણીના દરબારમાં, તમારું કાર્ય સિદ્ધ થશે. અને એક રસ એવો પડ્યો છે કે હાથમાં હથેળીમાં જે ઘા થયો ને એ રૂઝાઈ ગયો ને ત્યારે જેસલ જાડેજા વિચાર કર્યો તારા ભજનમાં કોઈક તો તત્વ છે. અને ત્યાં આ ભજન ગવાયું છે. આપણે ગાઈએ છીએ દેશી આપણા મલકમાં, તારો રે સાહેબો બતાવ તારા સાહેબાની મને લેર લાગી રામ અલખ ધણી. આ કોણ કહે છે? જેસલ કહે છે સતી તોરલ કે તારો સાહેબ, તારો માલિક એ કોણ છે એવું એનું તું ભજન ગાય છે. અલખ અલખ એવા શબ્દો પુકારે છે. આ ભજન જેસલ તોરલ વખતે ગવાયું છે. તારો રે સાહેબો બતાવ તારા સાહેબાની મને લેર લાગી રામ અલખ ધણી. સતી તોરલને જાડેજો કહે છે તું જેનું ભજન કરે છે ને એની મને ઓળખાણ કરાવ. પછી અંદર જાય છે જાડેજો. પણ ત્યાં તો રામસાગર વાળા ભજનાનંદી ભક્તો બેઠા છે. જાડેજાનું કોમ ને પેલા લોકોનો આમ ફેર હતો. એટલે પાછો જાડેજો ગારું જાય ગયો. પણ કુકર્મ છે ને ઉસાળા માર્યા વગર ના રે. તૈયારીમાં નવો ભગત બન્યો ને પણ મોય માલ હોય ક્યાં જાય, પેલો પૂર્યો હોય. જેસલ જાડેજાને પાછું હતું એમ થઈ ગયું કે જલ્દી આનો વ્યવસ્થા કરો. જુઓ પહેલા જમાનામાં કોઠીઓ આવતી અનાજ ભરવાની, ખબર છે? જોયેલી છે કોઠીઓ? એ કોઠીમાં નેચા એક હોણું આવે. હોણું
એ હોણામાંથી અનાજ કાઢવાનું. એમાં પહેલાં તમે 2 મણ બાજરો હળેલો નાખી દીધો અને પછી 496 ઘઉં નાખો ને હોણું ખોલો તો પહેલાં હું નીકળે. હળેલો બાજરો જો સુધી પૂરો ના થાય ને ત્યાં સુધી 496 હાથમાં ના આવે. એટલે કુકર્મ જ્યાં સુધી આ દેહમાં ભરેલું છે એ સાફ ના થાય તો સુધી સત્કર્મનો ઉજાસ ના થાય. એટલે જાડેજાને એટલું બધું દુષ્ટ કર્મ હતું એટલે પાછા મૂળ અવસ્થામાં આવી ગયા. અને જેસલે કીધું કે ભાઈ એ બધું રવા દે, મારી 3 વસ્તુની વ્યવસ્થા કર. હેડ પેલું ગારું જાય ગયું ને થોડી વાર માટે પાવર આવ્યો પણ પાછો હટી ગયો. જેસલ કહે છે 3 વસ્તુ માટે હું આવ્યો છું. સાસતીઓ કાઠી દરબાર બેઠા છે, હરિને વરેલા છે, ભક્તિને વરેલા છે. કાઠી દરબારે કીધું કે માગો જેસલ, જે માગો એ મળશે. કે પેલી તલવારની નિમાર લઈ જવી છે. સાસતીઓ કાઠી દરબાર કહે છે લઈ જાઓ, હવે મારે તલવારનું કામ નથી, હું રામસાગર લીધો છે. કે પેલી ગોળી બાર બાંધી છે એ લઈ જાવ. કે એ લઈ જાવ, હું પગપાળે ચાલીને જાઉં છું. કે ત્રીજી વસ્તુ માગે ને ધરતી માગ આપી દેશે એવી વસ્તુ છે. કે માગો, અલગ ધણીનો દરબાર છે. જાડેજાએ કીધું સતી તોરલ. આપણે જેસલ તોરલ કહીએ છીએ એ પતિ પત્ની નથી. તોરલના ઘરવાળાનું નામ છે સાસતીઓ કાઠી. અને આ કાઠી દરબારની આગળ જાડેજો કહે છે સતી તોરલ ત્રીજી વસ્તુ હું માગું છું. ત્યારે 1 સેકન્ડનો વિચાર ન કર્યો અને સાસતીયા કાઠી દરબારે તોરલને કીધું કે માતાજી આના ભેગા જાઓ. એક ખૂંખાર બારવટીઓ જો સતના માર્ગે ચડશે ને તો લાખો જીવોનો ઉદ્ધાર થશે. માતાજી ભેગા જાઓ. અને જેસલ જાડેજાએ સતી તોરલનું બાવડું પકડ્યું. ત્યાં જબરજસ્ત વાત બની. સિંગલ ફેજે નહીં, 3 ફેજે નહીં, 66 કેવીનો કરંટ આવ્યો. પેલા મોટા થોંભલા આવો ને એવો પાવર. જાડેજો ધ્રુજી ગયા અને બોલાઈ ગયું માં. અને પછી બોલ્યા તારો રે સાંઈબો બતાવ હવે સતી તોરલ, તારા ભજનની મને લહેર લાગી છે. તું જેનું ભજન કરે છે એ અવસ્થાને મારે જાણવી છે, એ અલખના મારે દર્શન કરવા છે. ત્યાં ભજન ગવાય